તો બા અહીંયા વાસણ ઉટકે છે. જય શ્રી કૃષ્ણ. મળીએ ફ્રેન્ડ્સ પાછા ઘરે જઈને શું જમવાનું બનાવ્યું છે જમી લઈએ ને ધબધબાટી બોલાવી લઈએ. દૂધી દાળ નું શાક છે અત્યારે ન હોય દૂધી દાળ રે. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો મસ્ત મજાની અમારી મોર્નિંગ થઈ ગઈ છે અને આજનો વ્લોગ છે ને આપણે જો પૂરી પાસે ચાલુ કરી અમારી પૂરી. જય ગાય માતા. આ પૂરીની માં જય ગાય માતા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આજે તો ક્યાંય જવાનું નથી, કાલ ફરી આવ્યા એટલે કાલ રવિવાર હતો. તો જોઈએ આપણે અંદર બધા શું કરે છે. તો બા અહીંયા વાસણ ઉટકે છે. જય શ્રી કૃષ્ણ. તો અહીંયા રોટલી બધું ચાલુ છે, ભાત બને છે. હા, માખણ બાખણ ને જમાવટ છે તમારે બધાની. તમે હાથે ઉઠતા દૂધ પીવો એનું શું કરવાનું? ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું ટીઆર ઉંધાડના વ્લોગમાં. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. અગાસી ઉપર જોઈને તમને મસ્ત મજાનું વાતાવરણ બતાવી દઈએ કે આજે શું હાલચાલ છે અમારા ઘરનો. જોવો મસ્ત મજાનું વાતાવરણ છે. ગાય ઉપર નાટા મારે છે. તો હવે જવાનું છે આપણે શોપ ઉપર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જઈએ છીએ શોપ ઉપર. શોપ ઉપર જઈને જોઈએ શું ધમાલ ચકડી થાય છે. કેટલું મસ્ત વાતાવરણ છે. લો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી શોપ ઉપર આવી ગયા છીએ ને સફાઈ કરી નાખી છે. મસ્ત મજાની સફાઈ થઈ ગઈ છે. ક્લીન એન્ડ ક્લિયર બધું ગોઠવાઈ ગયું છે ને આવતા વેત જ કસ્ટમર ક્રાઉડ હતો તો જો એંગર નો થઈ ગયો છે ઢગલો. તો એવું બધું છે ને હવે થાકી ગયા છીએ. જોઈએ શું કરીએ, કેમ કે 11:30 જ વાગ્યા છે. ત્યારમાં તો કઈ જમશું નહીં. આપણે 1-1:30 વાગે જમીશું. ફ્રેન્ડ તો 1:30 વાગી ગયો છે ને આપણે લાગી ગઈ છે જોરદારની ભૂખ. જોવો આપણે ટિફિન નું ડબલું ખોલી લીધું છે. આ બધાને આવવું હોય ને તો આવે. 1:30 નથી વાગ્યો તો કેટલા વાગ્યા? 1:15 થઈ છે. હા પણ લ્યો ને 1:15 હવે 1:30 માં 15 મિનિટની વાર છે. હાલો ભાઈ, 15 મિનિટની વેલ્યુ 15 મિનિટમાં જમીન ઊભા થઈ જાય. ખબર છે? 15 મિનિટની વેલ્યુ. અરે ચોટી પડ્યા છે પણ બે જો તો ખરી ખાવ. कुछ भी कहां भी 15 મિનિટમાં જમીન ઊભા થઈ જાય. કાઈ વાંધો નહીં ફ્રેન્ડ, જમી લઈએ. જોઈ હમણાં ટિફિન ખોલીને બતાવવા જો જમવામાં શું છે. જમીને છે ને અમારે સીધી સાંજ પડી ગઈ છે, કેમ કે આજે તો નવરાત નથી થયા. કેમ કે જો બહારનું વાતાવરણ અંધારું જ થઈ ગયું છે. ફાઇનલી અંધારું થઈ ગયું છે પણ કઈ વાંધો નહીં. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે ભગવાનને યાદ કરી લઈએ. જય કાના કાળા. જો બધા બેઠા છે. 2 મિનિટ ટાઈમ મળ્યો છે તો દીવાબત્તી કરી લઈએ આપણે. તો ફ્રેન્ડ્સ તો ફાઇનલી છે ને સાંજ પડી ગઈ છે. દુકાન બતાવાઈ ગઈ છે ને હવે બધા જો ઘરે જવાની તૈયારી કરે છે. આપણે સાવ નિરાતા. ક્યાં ઉતાવળ ભલા મારા. નિરાત બોલો ને. તું કઈ બોલવા જેવું રહેવા દે. રેવા જ દઉં છું એલી. એવું કર કીધું મને. એક દી ઉતાવળ હોય ને એક દી કે આપણે હાવ નીરે. એટલે આમાં જો વળી પાછા આપણે કેમ મારે જેદી રાત નો આવ્યો હોય ને તેદી જ ઉતાવળ હોય અને રાત આવ્યો હોય ને તેદી ઉતાવળ ન હોય. તો અત્યારે રાત છે તોય તાર કેમ ઉતાવળ નથી? ઉતાવળ છે. હાલો ઘરે જઈને મળીએ આપણે. જોઈએ છે શું ખાવાનું છે. બાકી આ તો કઈ રાંધીને ખવડાવશે ને હરામ્યું હાર્યું. હે હું નકરું લવ લવ આખું નીકળી જાહે હવે. આમ આખું નીકળી જાહે. એક હેલ્મેટ મારે ને છૂટું માર ને તારું તૂટશે. મારે હું એમાં એક હેલ્મેટ ISO વાળું છે. જો ISO તોય ઈ બધું ગાતું જ અહીંયા ગોઈતું ન જડે. પણ તું કે હેલ્મેટ એનું. મળીએ ફ્રેન્ડ્સ પાછા ઘરે જઈને શું જમવાનું બનાવ્યું છે જમી લઈએ ને ધબધબાટી બોલાવી લઈએ. દૂધી દાળ નું શાક છે. અત્યારે ન હોય દૂધી દાળ રે. તો એ છે એ મને ન ભાવેલી એટલે જ કીધું. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ને જમવા બેસી ગયા છીએ. આજે જમવામાં પણ બહુ મસ્ત વસ્તુ છે. ઓળો, બજરંગ રોટલો, કેળા વેફર, મરચી, છાશ. હેલો હેલો હું હોય કેમ દાંત આવે? હું છે ને જો આયા હિતેશને મેં છે ને એક મેસેજ કર્યો હતો હિતાને. હા હું તો એનો પાછો મેસેજ આવ્યો. હા એ 1200 હવેલી વાળા મકવાણાનો ઓલો છે ને એક
હા 900 હવેલી વાળા એવો કંઈક છે સોંગ છે એક. મકવાણાના ઊંચા શોખ ને ઊંચા ખર્ચા. હઈ કાંઈ વાંધો નહીં તો હાલો આપણે નાસ્તા પાણી કરી લઈએ નહીં પણ ખાઈ લઈ જલ્દીથી ભૂખ લાગી છે બહુ જ નહીં પછી જોઈએ શું કરીએ છીએ ફાઇનલી રીંગણાનો ઓરો અને બાજરાના રોટલા જમી લીધા છે અને આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા મળીએ પાછા કાલ સવારે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય.